મિત્રો આ છે બજાર, તમે જુઓ આ બજાર છે. તો આવી કંઈક બજાર છે. તો ભાઈ અહીંયા એને માણા બહુ જાજા થાય, પણ અત્યારે માણા છે નહીં. તો માણા ક્યારે જાજા થાય એ કાંઈ આપને ખબર નથી. તો હાલો કન્ટિન્યુ. તો અત્યારે આપણે છે ને આ હતું ને જ્યાં તમને દેખાઈ રહ્યું છે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ. હવે આપણે ક્યાં જવાનું છે કંઈ નક્કી નથી. આઈન પડી ગઈ છે ભાઈ ફૂલે ફૂલ. તો આપણા બ્લોકમાં તમે બન્યા રહેજો. અમે તમે જ્યાં જાવ ત્યાં અમે તમને દેખાડશું. બાકી જય હિન્દ તો નહીં, જય હિન્દ જય ભારત. તો કેમ છો મિત્રો? તો આપણે અત્યારે છે ને અત્યારે 7 વાગી ગયા છે. અને ભાઈ તમે જોઈ શકો છો અત્યારે ભાઈ અંધારા જેવું છે થોડુંક. અને ભાઈ અત્યારે આપણે છે ને અહીંયા મંદિરની સામે તો આપણે રોકાણ હતા આનીકોર અહીંયા ખેતરમાં. તો ભાઈ અહીંયા છે ને અહીં જે ભાઈ કે રૂમ મહિલા નહોતા, હવે આપણે ખેતરમાં રોકાવું પડ્યું હતું. અહીંયા ભાઈ જો અનિકર રૂમ ને એવા છે, પણ ભાઈ કોઈ આપણે ભાઈ રૂમ મળ્યું નહોતું. અને અહીંયા ભાઈ શંકર ભગવાન કેવડા બધા છે. અને હંધુભાઈ મંદિર ભાઈ જો કેવું અત્યારે લોકેશન આવી ગયું. તમે ખાલી એકદમ ભાઈ ખાલી નજારો જોવો ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. તો અત્યારે અમે રોકાઈ ગયા હતા. તો હવે અહીંથી આપણે છે ને દ્વારકા જવાનું છે. ત્યાં જઈને તમને બ્લોગ દેખાડીશ હંધુઈ સોરી. તો હાલો આપણે ત્યાં જઈને તમને દેખાડીશ. તો હાલો મળીએ દ્વારકા. અને આ પાછો ઝાકર જોઈ લેજો ભાઈ, તમને ઝાકર દેખાડી દો ભાઈ. તમે ખાલી ઝાકર જોવો ભાઈ, હાવ કાંઈ ઘટે નહીં ભાઈ. દરિયાનો કિનારો છે ને એટલે ઝાકર બહુ જાજો છે. તો ભાઈ ઝાકર બહુ જાજો છે, તમે ખાલી એકદમ ખાલી જોવો ભાઈ. તો ભાઈ શંકર ભગવાન તો ભાઈ દેખાતા પણ નહોતા, પણ હવે દેખાય છે. તો ભાઈ ખાલી તમે ઝાકર જોવો, સાધન બાધન એવું આવતું હોય. તો હાલો મિત્રો અત્યારે આપણે ગોપી તળાવ આવી ગયા છીએ અમે રખડવા માટે. તો અમે ભાઈ હંદાય છે ને અત્યારે સવારમાં વહેલા હાઈટ આવી ગયા છીએ, તમે જુઓ. હા ભાઈ બહુ સવારમાં વહેલા આવી ગયા છીએ ગોપી તળાવ રખડવા. તો મેં કીધું હાલો તમને હંદાને દેખાડી દઉં. હાલો ભાઈ તમને હંદાને દેખાડવાનું જ છે, એમાં તો શંકાને સ્થાને નથી. તો અહીંયા છે ભાઈ મંદિર. તો હાલો હું તમને દેખાડી દઉં અંદર જઈને હંધી કેવું છે કેવું નહીં. વિડીયોમાં બન્યા રહેજો બ્લોગમાં. હાલો તમને અંદર જઈને દેખાડું. તો ભાઈ આ મંદિર છે. તો અહીંયા છે ભાઈ ગોપી તળાવ, અહીંયા નથી કા આ મંદિર છે. તો હાલો અંદર જઈને તમને દેખાડો. તો આ છે ભાઈ અંદરનું મંદિરનો સીન, તમે જોવો ભાઈ આવું છે કંઈક. તો અહીંયા તમને તમે જોવો, અહીંયા છે ને તમે દાન કરી શકો છો રેડી. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતનું હું તમને હંધું દેખાડી દઉં પહેલાં. તો આપણે હું પણ આયરા પૈસા લાગતો હતો રેડી. તો અહીંયા છે ને આ હંધું કૃષ્ણ ભગવાનનું હંધું છે. તો હાલો હું તમને દેખાડું. તો અહીંયા તમે જો કૃષ્ણ ભગવાનનો રિસ્કો છે. તો ઇધર અહીંયા कितना मना है તો અંદર ભાઈ વિડીયો બનાવવાની મનાઈ છે, એટલે આપણે વિડીયો બનાવ્યો નથી. આપણે એમને રખડી ખાઈને આવતા રહ્યા છીએ. તમારું શું કેવું છે? અહીંયા આવું જરૂરી દર્શન કરવાનું, પણ ફોટો વિડીયો ઉતારવાની મનાય છે. ફોટો પાડવાની વિડીયો ઉતારવાની તો ખાસ કરી ધ્યાન રાખજો, તમે ફોટો કે વિડીયો ન ઉતારજો. હા તો આ શું છે ભાઈ કંઈ ખબર નથી. અહીંયા ભાઈ છે ને આખો ઇતિહાસ લખેલો હોય છે મારા અંદાજે. અંદર કંઈક છે એ આગળ રાઈટ. અહીંયા અંદર મંદિર છે. અને ભાઈ અહીંયા સંપલા મળે છે, મફત ના મળતા. અહીંયા છે ભાવ જાજો. તો અહીંયા કંઈક આવું નજારો આવી ગયો છે. તો ભાઈ તમને છે ને પહેલાં તો ખાસ કરીને એ કહેવાનું કે જે આ વસ્તુ અહીંયા તમને જે આ ગલિયું દેખાઈ રહી છે ને, આ ગલિયુંમાં કૃષ્ણ ભગવાન છે ને ભાઈ ખુદ રમતા ભાઈ. હા સાચી વાત છે ભાઈ. આ છે ને કૃષ્ણ ભગવાન રમવા આવતા. હા જો આ હંધી આ ગલિયું રહીને એમાં કૃષ્ણ ભગવાન રમતા એવું કહેવાય છે. સાચી વાત છે ને? સાચી વાત છે. હા
તો તમે જુઓ. બાપાનું શું કહેવાનું? તો દાદા આ જાઓ હા. તો ભાઈ અહીંયા છે ને ઇન્સ્ટેક કરી દીધા. શું કહેવાય? અહીંયા ભાઈ ના પાડી. તો ભાઈ આ હે ને નદી હે. તો ભાઈ એને ગોપી તળાવ છે, ગોપી તળાવ. એટલે આપણે માતો ન ગયા અંદર મંદિર હાથ છે રખડવાનું. તો અહીંથી આપણે અંદર એન્ટર કરવાનું છે. હાલો અંદર જાય. તો ભાઈ આમાં કૃષ્ણ ભગવાન સાથે રમતા. અહીંયા તો આવું કંઈક છે, દુકાનનું છે. તો અહીંયા કૃષ્ણ ભગવાન ને રાધાજી છે. તો આ ઠેકાણે ભાઈ ગોપિયું રમત્યું એવું કંઈક કરતું કંઈ ખબર નહીં. તમે જોઈ શકો છો આ ગોપી તળાવ છે, જ્યાં ગોપી સ્નાન કરતા હતા ને ત્યાં કૃષ્ણ ભગવાન એના કપડા વસ્ત્રો લઈને હતાઈ ગયા હતા. હા તો ભાઈ આ વડલા ઉપર છે ને કૃષ્ણ ભગવાન હતાઈ જતા એવું કહેવાય છે. ને અહીંયા ભાઈ ગાયું તમે જોવો, ગાયું બળદું અહીંયા દુનિયાનું છે ભાઈ. હા ભાઈ જોઈ શકો છો. હા આ ગોપી તળાવ છે ભાઈ. ગોપી સ્નાન કરતા. હવે અમે સ્નાન કરવાનું. તો અહીંયા તમે જોવો ભાઈ, ગોપી એટલે ગોપીઓ, અહીંયા નકરી ગોપી જ ભાઈ તળાવ સ્નાન કરતી. દેખાડી દઉં દહંથી કપાઈ જાય. આમાં હાડલા નહીં ઉપડ્યું. આ ગોપી તળાવ દેખાય. આ ગોપી તળાવ અહીંયા અહીંયા ન્યા છે. હા તો આ દેખું એક ખાલી તળાવ. આ ગોપી તળાવ આયા. આ એટલો જ છે ભાઈ ગોપી તળાવ. જો આ તમને આજે આ શેરીકો પાયર બાંધેલી રહીને ભાઈ એટલો જ. બાકી આ તો હંધુ ભાઈ પાણી વધી ગયું છે ને, આમાં ધીરે ધીરે પાણી વધ્યા રાખે એટલે હે ને. હા પછી જોવામાં જવો બદકું નીકળી જવો. હા હવે અહીંથી આપણે જાય છીએ. ગોપી તળાવ રખડી લીધું છે, આગળ વધી હવે આગળ જઈને તમને દેખાડી. અહીંયા ભાઈ હંડાઈ છે ને થઈ જાય છે પાછા. પહોંચી ગયા છીએ. હવે તમે જોઈએ તો કેવું ત્યાં અમે જાય છીએ. અમે ત્યાં જઈને તમને હું દેખાડું. હા ભાઈ ખાલી જોવો એક દરિયો ને એમાં નકરા બધા ઉડતા ને ખાલી એકદમ ખાલી જોવો ભાઈ. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા. તમે જોવો ખાલી એકદમ ભાઈ ખાલી નજારો જોવો, કાંઈ ઘટે નહીં ભાઈ. આવી રીતનું ભાઈ કંઈક છે ફૂલ. તો ખાલી ભાઈ જોવો. તો ભાઈ અહીંયા પહોંચી ગયા ભાઈ. આને કારું દેખાય છે ભાઈ. તો જેવું તેવું કારું દેખાય છે. તો આ પટુભાઈ છે. તો ભાઈ તમે ખાલી એકદમ ભાઈ નજારો લગાવી લ્યો ભાઈ. કેવડું બધું મિત્રો પુલ છે. તમે ખાલી નીચેથી જુઓ, બહુ ભાઈ મોટો પુલ છે. જેટલા લોકો આવો એટલા લોકો આપણે મળવા આવજો ભાઈ. અહીંથી તમને દરિયો દેખાડું તો જુઓ. અહીંથી ભાઈ છે ને આ દ્વારકાનો જે આ પુલ છે ને એની ઉપર તમને આ એકદમ છે ને ભાઈ આ મોરનું પીસ એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. હું તમને દેખાડું પાસે જઈને. અહીંથી ભાઈ થોડોક તડકો આવે છે ને એટલે છે ને ઓલું થોડુંક દેખાય છે. આપણે હું તમને છે ને ત્યાં જઈને દેખાડું. તો ભાઈ તમે જુઓ યાર ચોખ્ખું દેખાય છે. તો જેવું તેવું ભાઈ કહેવાય. તમે ખાલી એક ભાઈ જુઓ તો અવાજ થોડોક જાજો આવે છે એટલે એવું થાય છે. તો ભાઈ દ્વારકા આવીને તને કેવું લાગે? મજા આવે ભાઈ. રખડવાની મજા આવે. તો ભાઈ
તો અહીંયા દ્વારકા ભાઈ એકદમ આવીને અહીંયા ભાઈ મજા આવી જાય, આનંદ આવી જાય, કારણ કે આમ બે ડુઅલ કરો એટલે તમને આનંદ પડી જાય. હા